નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખૂનની કોશિશના ગુનાનો આરોપી રાજકોટમાં પકડાયો. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ખૂનની કોશિશના ગુનામાં નાસ્તા પડતા આરોપીને એસઓજી ભુજે રાજકોટથી બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પેરોલ ફ્લો વચગાળા જામીન ફરારી કે જેલ ફરારી નાસ્તા પડતા આરોપીઓને પકડવા જિલ્લા પોલીસ વડાઓની સૂચનાથી એસઓજી ઇન્સ્પેક્ટર કેમ ગઢવીએ તાબાના કર્મચારીને સૂચના આપતા તેઓ સક્રિય હતા. તે દરમિયાન તારીખ 10/4ના રોજ બાતમી મળેલ કે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને એપાટ ગુના મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી ભાવેશગીરી રેવાગીરી ગોસ્વામી રહે સુખપર તાલુકો ભુજ હાલમાં રાજકોટ શહેર ખાતે હાજર છે. આ બાતમી મળતા જ એસઓજીની એક ટીમને ભુજથી રાજકોટ રવાના કરેલ અને ત્યાં પહોંચી તાત્કાલિક વર્કઆઉટ કરી શહેરના રિયા રોડ સેલસ હોસ્પિટલ પાસે વોચમાં હતા. તે દરમિયાન આરોપી હાજર મળી આવતા તેને હસ્તગત કરી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી અટક કરી હતી. આ કામગીરીમાં એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી જાડેજા અને એસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ રઝાક સોતા, ડ્રાફ્ટ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી જોડાયા હતા. રિપોર્ટર ભરત ઠાકોર, અભિક્રાઇમ ન્યૂઝ, કચ્છ.